મહાદેવ મહાદેવ. નામ વનરા રવિ, ખાસ નામ ફિઝિક્સ મિત્ર અને ગામ ગાંડીગીર. કામ છોકરા રમાડવાનું. તમે ઘણી વખત અવલોકન કર્યું હશે કે દાંતિયાએથી માથું ઓળાવતા દાંતિયો જાણે સૂકા વાળને આકર્ષતો હોય તેવું લાગશે. વળી એ દાંતિયાને નાના કાગળના ટુકડા પરથી ફેરવતા એ દાંતિયો જાણે નાના ટુકડાઓને પોતાની તરફ ખેંચતો હોય તેવું લાગશે. ઘણી વખત એવું પણ જોયું હશે કે માથા પર ફૂગો ઘસી અને દિવાલ પર ચોંટાડવામાં આવે તો થોડીક ક્ષણો માટે એ દિવાલ પર ચોંટી રહે છે. તો બસ આવી ઘટનાઓનું કારણ શું છે, આ ઘટના પાછળનો કોન્સેપ્ટ શું છે, એ આજે સમજીશું. તો બસ આ છે આજની રમત. તો ચાલો આ રમતને ચાલુ કરીએ. તો અત્યાર સુધી આપણે શું ભણ્યા? તો કે અધ્યાય ચાલુ હતો વિદ્યુતભાર. વિદ્યુતભારનો પહેલો ટોપિક એટલે કે વિદ્યુતભારનો પરિચય. પછી આપણે આપ્યા વિદ્યુતભારના એસઆઈ એકમો અને પારિમાણિક સૂત્ર. પછી વિદ્યુતભારના ગુણધર્મો પહેલેથી છેલ્લે સુધી જોઈ લીધા હતા. ન જોયા હોય તો લેક્ચર નંબર 1માં તમે જોઈ શકો છો. તો હવે આગળનો ભાગ એટલે કે વિદ્યુત ભારિત કરવાની રીત. કોઈ પદાર્થને વિદ્યુત ભારિત કરવો હોય તો એના માટેની રીત એટલે કે વિદ્યુત ભારિત કરવાની રીત. 3 રીત છે. કોઈ પદાર્થને કહીને વિદ્યુત ભારિત કરી શકાય, કોઈ વિદ્યુત ભારને અડાડીને વિદ્યુત ભારિત કરી શકાય, કોઈ પદાર્થને ખાલી દેખાડીને વિદ્યુત ભારિત કરી શકાય. એમાંનો પહેલો ભાગ એટલે કે ઘર્ષણની રીત, કહવાની રીત, ઘર્ષણની રીત. હમણાં જ મેં વાત કરી કે તમારું માથું છે, આ છે તમારું માથું, આ તમારા માથાના વાળ. આ માથાના વાળ પર સૂકો વાળ સૂકા હોય, દાંતિયો સૂકો ન હોય. દાંતિયો તો પ્લાસ્ટિકનો જ હોય. આ દાંતિયો થોડોક વીસી જેવો થઈ ગયો પણ છે આ દાંતિયો છે. આ માથા કરતાં મોટો થઈ ગયો દાંતિયો. સમજણ પૂરતી આ છે હું દાંતિયો છે, દાંતિયો લખતા ને બાળપણમાં આપણે મોર દોરીને લખતા કે આ મોર છે, કેમ કે મોર છે હાથી જેવો થઈ ગયો હોય એ રીતે આ છે દાંતિયો. આ તમારું માથું, માથાના વાળ છે. હાલો આ માથાના વાળ લેવાના છે. તો જ્યારે માથાના વાળ સૂકા હોય ત્યારે આપણે દાંતિયાથી માથું ઓળાવીએ છીએ ત્યારે આપણું જે માથું છે એ માથા પરના વાળ છે એ ધન વિદ્યુત ભારિત અને દાંતિયો ઋણ વિદ્યુત ભારિત બને છે. આવી જે ઘટના જ્યારે કાચના સળિયાને રેશમના ટુકડા સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો ટુકડો ધન વિદ્યુત ભારિત અને રેશમનો ટુકડો ઋણ વિદ્યુત ભારિત બને છે. એવી જ એક બીજી ઘટના કે જ્યારે કાચના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે. ઊન શું છે? તો કે ઘેટાની જે રૂવાટી છે એ ઊનની જ બનેલી હોય છે. અથવા તો એમ કહી શકું કે ઘેટાની રૂવાટી છે એમાંથી જ ઊન બનાવવામાં આવે છે. તો જ્યારે કાચના ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે ત્યારે કાચનો ટુકડો ઋણ વિદ્યુત ભારિત, કાચનો ટુકડો ઋણ વિદ્યુત ભારિત અને ઊનનું કાપડ, ઊનનો ટુકડો એ ધન વિદ્યુત ભારિત બને છે. ઘસીને છૂટું પાડતા. આ જ ઘટના હું તમને એનિમેશનથી ભણાવું. આપેલ ચલચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક દુકાતાની દુકાને લીધેલો ફુગ્ગો છે અને બીજું એક મેલું ઘેલું સ્વેટર છે. અત્યારે જોતાં એમ લાગે છે કે આ સ્વેટર અને ફુગ્ગા બંને પરથી એકય પર કોઈ વિદ્યુત ભાર નથી. પણ ખરેખર એવું ન કહેવાય કે વિદ્યુત ભાર નથી. જેટલો ધન વિદ્યુત ભાર છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર છે. માટે તેમના પરનો કુલ વિદ્યુત ભાર 0 થાય છે. એટલા માટે તે તટસ્થ છે એવું કહેવાય. કેમ? તો કે ડાયરેક્ટ સ્વેટરને અડતા કરંટ નથી લાગતો, શોક નથી લાગતો. માટે આ અત્યારે બે તટસ્થ છે. ખરેખર એની અંદર જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ મૂલ્યના ઋણ વિદ્યુત ભાર છે. માટે એની કંઈક અંદરની સંરચના આવી હશે. હવે જો
ઘર્ષણની રીતના આધારે આપણે ફુગ્ગાને આ સ્વેટર સાથે ઘસીએ તો સ્વેટર પરનો ઋણ વિદ્યુત ભાર ફુગ્ગા પર આવી જાય છે, સ્થળાંતરિત થાય છે. માટે ફુગ્ગો છે ઋણ વિદ્યુત ભારિત અને સ્વેટર છે ધન વિદ્યુત ભારિત. તો આપણે કહીએ છીએ કે ઋણ અને ધન બંને વચ્ચે આકર્ષણ લાગે છે. જેવી રીતે આપણે માથાના વાળ પર, સૂકા વાળ હોય ત્યારે દાંતિયાથી માથું ઓળાવીએ ત્યારે દાંતિયા પર ઋણ વિદ્યુત ભાર અને આપણા માથાના વાળ પર ધન વિદ્યુત ભાર આવે, એટલે જાણે દાંતિયો છે આપણા માથાના વાળને આમ ઉપરથી ફેરવતા ખેંચતો હોય, પોતાની તરફ ખેંચતો હોય, આકર્ષિત કરતો હોય તેવું લાગે. એવી જ ઘટના અહીંયા પણ જોવા મળે છે કે આ સ્વેટર ધન વિદ્યુત ભારિત અને ફુગ્ગો છે ઋણ વિદ્યુત ભારિત બને છે. માટે કહી શકાય કે ઘર્ષણની રીતથી માત્ર ઇલેક્ટ્રોન જ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર જાય છે. થોડીક જ ક્ષણોમાં હું તમને પ્રેરણની રીત પણ સમજાવીશ. એમાં એવું કીધેલું છે કે કોઈ ધન વિદ્યુત ભારિત અથવા તો ઋણ વિદ્યુત ભારિત એ પદાર્થ તટસ્થ પદાર્થને પણ આકર્ષી શકે. એનું જીવતું ને જાગતું ઉદાહરણ તમને આ એનિમેશનમાંથી બતાવું. જો હું આમાં મારા ઘરની એક દિવાલ તોડીને અહીંયા ઊભી કરી દીધી, ખરેખર દિવાલ ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, પણ જો હું એની અંદરની સંરચના જોવા જાઉં તો એમાં જેટલા મૂલ્યનો ધન વિદ્યુત ભાર છે એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુત ભાર છે. તો આ ફુગ્ગાને મેં માથામાં નહીં પણ સ્વેટર પર ઘસી અને ઋણ વિદ્યુત ભારિત કર્યો. હવે આ ફુગ્ગો એટલે ઋણ વિદ્યુત ભારિત અને દિવાલ છે તટસ્થ. તો જો આ તટસ્થની આજુબાજુ લઈ જતા દિવાલ પરના ઇલેક્ટ્રોન દૂર જાય છે. જો ધન વિદ્યુત ભાર ક્યાંય સ્થળાંતરિત થતો નથી, માત્ર ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુત ભાર જ દૂર જાય છે. તો દેખાય છે આકૃતિમાં જુઓ. હવે હું ફુગ્ગાને દિવાલ સાથે થોડીક ક્ષણો માટે અડાડી રાખું તો એ ચોંટી જાય છે. આ ઘટના આપણે પ્રેરણની રીતમાં ભણશું કે કોઈ ઋણ વિદ્યુત ભારિત આની જગ્યાએ કોઈ ધન વિદ્યુત ભારિત હોય તો ધન વિદ્યુત ભારિત પણ તટસ્થ પદાર્થને આકર્ષી શકે. થોડીક ક્ષણો માટે આ ફુગ્ગો છે દિવાલ પર ચોંટી રહે છે. તો જો સમજવા જેવી વાત છે. લીધું તો હું મેં માથું, આ બાજુ દાંતિયો, તો માથાના વાળને મેં દાંતિયાથી ઉડાવે તો બંને પદાર્થ વિદ્યુત ભારિત બને. બીજા કિસ્સામાં કાચનો સળિયો લીધા અને રેશમ અને ઊનના ટુકડા લીધા. તો આ દરેક વસ્તુ જોઈ લો, અવાહકની બનેલી છે, અવાહક પદાર્થો છે. તો જો હું આ ઘર્ષણની રીતમાં એક વાક્ય લખું કે યોગ્ય અવાહક પદાર્થોની જોડને એકબીજા સાથે ઘસી વિદ્યુત ભારિત કરી શકાય. જો શબ્દ આવ્યો યોગ્ય અવાહક, ગમે એ નહીં, ફિક્સ માપ આપ્યું છે. કોઈ નક્કી બે પદાર્થ હોવા જોઈએ, એટલે કે યોગ્ય અવાહક પદાર્થોની જોડને એકબીજા સાથે ઘસી અને બંનેને વિદ્યુત ભારિત બનાવી શકાય છે. આના ઉદાહરણ તો આ એરિયા નીચે. હવે યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે જેમાંથી ઇલેક્ટ્રોન ગયા, એટલે કે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે એ ધન વિદ્યુત ભારિત. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તે ધન વિદ્યુત ભારિત અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે તે ઋણ વિદ્યુત ભારિત. આવી વાત તમે પ્રોટોન પરથી ન કરી શકો તો કે ન કરી શકો. કેમ? હમણાં જ મેં એનિમેશનમાં તમને બતાવ્યું. જ્યારે તમે ફુગ્ગાને શર્ટની પાસે લઈને જતા હતા ત્યારે માત્ર શર્ટ પરના ઇલેક્ટ્રોન જ ફુગ્ગા પર ચડતા હતા. શર્ટ પરના પ્રોટોન અથવા તો ફુગ્ગા પરના પ્રોટોન છે એ શર્ટ પર નહોતા આવતા. એટલે માટે સ્થાનાંતરણ કોનું થાય છે તો કે ઇલેક્ટ્રોનનું જ થાય છે. એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન વિદ્યુત ભારિત ને જે મેળવે એ ઋણ વિદ્યુત ભારિત. જેવી વાત આમાં હું કહી શકું કે જે ધન વિદ્યુત ભારિત એટલે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે તો પોતાના પરથી ઇલેક્ટ્રોન જાય છે તો આનું દળ જેવું ઘટશે. જે ઇલેક્ટ્રોન મેળવે છે એનું દળ એવું વધશે. ને આ દરેક ઘટના
આ દરેક ઘટના વિદ્યુત ભાર સંરક્ષણને આધીન થાય છે. કેમ? તમે જોઈ શકો છો કે જ્યારે મેં માથું લખ્યું તો એની ઉપર મેં 4 પ્લસ કર્યા તો સામે દાંતિયા પર 4 માઇનસ જ છે. આ કાચનો ટુકડો દોર્યો તો એની ઉપર મેં 4 પ્લસ કર્યા તો સામે પણ એ જ સંખ્યાના 4 માઇનસ છે. આમાં સેમ પ્રોસેસ. તમે સમજી શકો કે જેટલા વિદ્યુતભાર આની પર ઉત્સર્જિત થાય છે, જેટલા ધન વિદ્યુતભારિત આવે છે, એટલા જ સામેની બાજુ ઋણ વિદ્યુતભારિત બને છે, ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. એટલે સમજી શકાય છે કે આ દરેક ઘટના વિદ્યુતભાર સંરક્ષણને આધીન છે. અહીંયા લખી નાખું, આ દરેક ઘટના વિદ્યુત ભાર સંરક્ષણને આધીન છે. આધીન છે એટલે કે વિદ્યુતભાર સંરક્ષણને અનુસરે છે. અહીંયા જેટલા વિદ્યુતભાર ઉત્પન્ન થયો એટલો જ વિદ્યુતભાર અહીંયા ઉત્પન્ન થયો, અહીંયા પ્લસમાં પણ અહીંયા માઇનસમાં. બરાબર? હા. તો આની ઉપરથી એક નાનકડો એવો પ્રશ્ન છે. પ્રશ્ન છે કંઈક આમ કે કોઈ પદાર્થ પરથી કોઈ પદાર્થ અથવા કોઈ ધાતુની પ્લેટ પરથી (10⁻⁹ ઇલેક્ટ્રોન દૂર થતા હોય તો તે પ્લેટ પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા ટપકા ઓપ્શન એમાં આપ્યો છે +1.6 કુલમ, બીમાં છે -1.6 કુલમ, સીમાં છે 10⁹ કુલમ અને ડી કરીને છે -10⁹ કુલમ. અનુમાન લગાડી શકો તમે શું જવાબ આવશે? તો આ કોઈ ધાતુની પ્લેટ છે. આ ધાતુની પ્લેટ. આમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. જો આ ઇલેક્ટ્રોન દૂર થાય છે, અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે, તો પાકી વાત છે કે આ ધાતુની પ્લેટ પર ધન વિદ્યુતભાર થવો જોઈએ, ધન વિદ્યુતભાર આવવો જોઈએ. આ પાકી વાત છે. એટલે એક પેલું કન્ફ્યુઝન મટી ગયું કે માઇનસવાળા જવાબ નહીં આવે. બરાબર? જો કદાચ એમ કીધું હોત તો કે આ ધાતુની કોઈ પ્લેટ છે, એના પરથી કોઈ બીજી ધાતુમાં ઇલેક્ટ્રોન જાય છે, તો બીજું ધાતુનો વિદ્યુતભાર મેળવવાનું કીધું હોત તો ઋણ આવત. કેમ? તો કે આ ધાતુની પ્લેટ પરથી બીજી ધાતુમાં જાય છે, બીજી ધાતુ મેળવે છે એવું કહેવાય. બીજી ધાતુ છે એ મેળવે છે એમ કહેવાય. તો એ મેળવતો હોય તો નક્કી વાત છે કે ઋણ વિદ્યુતભારિત બનવો જોઈએ. તો ધાતુની પ્લેટ અત્યારે શું કિસ્સો છે તો કે ધાતુની પ્લેટ છે ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે પાકી વાત કે ધન વિદ્યુતભાર આવવો જોઈએ. હવે ગણવાની રીત તો ભણ્યા હતા આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. Q = N × E. N શું છે? N એ સંખ્યા છે, ઇલેક્ટ્રોનની સંખ્યા છે. કેટલા વિદ્યુતભાર દૂર થાય છે તો કે 10⁻⁹. E ભણ્યા હતા મૂળભૂત વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ કુલમ. સાદુરૂપ આપો તો 10⁻⁹ 10+19 બે હામાં ઉડી જાય એટલે જવાબ 0 ની 1 બને. 1 ને વધુ કંઈ નહીં એટલે 1.6 કુલમ. જો પ્લસ અને માઇનસની નિશાની અહીંયાથી લગાડતા નહીં, એ સમજવાની રીત ક્યાંથી લાવવી? અહીંયાથી કે જો ઇલેક્ટ્રોન મેળવતો હોય તો માઇનસ નિશાની આવશે, ને જો ઇલેક્ટ્રોન ગુમાવતો હોય તો એ ધન વિદ્યુતભાર આવશે. કઈ રીતે? આ ઘર્ષણની રીત એના ઉપરથી તો ભણ્યા કે ઇલેક્ટ્રોન ગુમાવે છે. આનો અર્થ કે કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે તો કે એની જેટલા ગુમાવે છે. કેટલો વિદ્યુતભાર ગયો હશે બીજા આની પરથી? કેટલો વિદ્યુતભાર બીજા પર ગયો હશે તો કેટલો વિદ્યુતભાર ગયો હશે? તો એટલો વિદ્યુતભાર વયો જાય છે, એટલા કુલમ, એટલો માઇનસ વિદ્યુતભાર વયો જાય છે, તો આની ઉપર એટલો પ્લસ ઉપસી આવે છે. બરાબર? આ પ્રશ્ન પૂછાણો હતો જુલી 2015. સેમ ટુ સેમ આ જ પ્રશ્ન, એક આંકડાનો ફેર નથી કર્યો. ગુજકેટ 2015 અને એક મને ખ્યાલ છે ક્યાં સુધી
માર્ચ 2019માં પણ સેમ ટુ સેમ પ્રશ્ન પૂછાઈ ગયો છે. એમાં ફેર એટલો કર્યો હતો કે જ્યાં 10⁻19 ઘાત છે ત્યાં 10⁻20 ઘાત જવાબ કરી નાખ્યો હતો, ને જ્યાં પોઈન્ટ છે એ પોઈન્ટ કાઢી નાખ્યા હતા. સેમ ટુ સેમ આ જ પ્રશ્ન હતો. માર્ચ લગભગ 2019 જ હતા, કાં 2020 હશે, કાં 2017 હોવા જોઈએ, લગભગ 2017માં પ્રશ્ન હતો. હા, તો 10⁻20 ઘાત ઇલેક્ટ્રોન કર્યા હતા. બસ એમ વાત. આ જવાબ આવવો જોઈએ 16. બંને કિસ્સામાં એ અર્જનભાઈએ જીત્યો. આ પહેલી રીત પૂરી થઈ, ઘર્ષણની રીત પૂરી. બીજી રીત પ્રેરણની રીત. પ્રેરણની રીત, જ્યારે કોઈ ધાતુના બે ગોળા લો, આ ધાતુના બે ગોળાને તમે, આ ધાતુના બે ગોળા છે, કેવા છે? ધાતુના ગોળા છે. એને અવાહક સ્ટેન્ડથી મેં જોડેલા છે. આ અવાહક સ્ટેન્ડથી મેં જોડેલા છે. આના જેવો જ એક બીજો એનો ભાઈ હું અહીં ગોઠવી નાખું. આ બીજો ધાતુનો ગોળો છે. આ સ્ટેન્ડ છે અવાહક છે. આ ગોળા છે એ બંને કેવા છે? ધાતુના ગોળા ને અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. અવાહક સ્ટેન્ડ પર મૂકેલા છે. હાલો, આકૃતિ નીચે વાત કરી નાખી કે કેની હોય. હવે તમે ધોરણ 10માં કાં ધોરણ 9માં એવું ભણ્યા છે કે ધાતુની પાસે અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન હોય, એટલે કે ધાતુની અંદર વિદ્યુત ભાર રહેલા હોય. એટલે કે હું આની ઉપર લખું પ્લસ અને માઇનસ, માઇનસ અને પ્લસ, પ્લસ અને માઇનસ, માઇનસ અને પ્લસ. એટલે કે આની પાસે એવા અસંખ્ય મુક્ત ઇલેક્ટ્રોન હશે. મુક્ત ઇલેક્ટ્રોન હશે, આની પાસે વિદ્યુતભાર અસંખ્યમાં છે. હમણાં જ તો તમે એવું કીધું હતું ગયા લેક્ચરમાં કે એની માથે તમે વિદ્યુતભાર મૂકો તો એ સપાટી પર આવી જાય. તો મેં કીધું હતું એ વધારાનો વિદ્યુતભાર મૂકવામાં આવે. મેં કીધું હતું તમને કે વધારાનો વિદ્યુતભાર મૂકવામાં આવે. તો આ વધારાનો નથી, આ તો એના ઘરના છે. ઘરના છોકરા તો ઘરમાં જ રહે ને, બારોબારથી મહેમાન આવે તો એને કાઢી મૂકે છે. આ તો એના ઘરના છોકરા છે, એટલે એની અંદર ને અંદર મૂક્યા છે. હવે જ્યારે આ ધાતુના ગોળાની પાસે કોઈ ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જવામાં આવે, આ ધાતુના ગોળાની પાસે કોઈ ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જવામાં આવે તો અહીંયા રહેલા ધનને ચળ ઉપડે છે. માટે ધન, અહીંયા રહેલા ધન આ બાજુ જવાનો પ્રયત્ન કરે છે. તો આ ઋણવાળાનું શું થશે? તો કે એ ઋણ આ ઋણ પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. માટે આ ઋણ વિદ્યુત ભાર શેનાથી દૂર જવાનો પ્રયત્ન કરશે. તો ઘટના કંઈક આવી બનશે. પહેલા કિસ્સામાં બે સાના મના પડ્યા હતા, બીજા કિસ્સામાં હું ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈને આવ્યો. તો આ સુવાહક પરના ધન વિદ્યુત ભાર છે એ ઋણના કારણે એની તરફ ખેંચાય છે, આકર્ષિત થાય છે, પ્રેરિત થાય છે, એવું કહેવાય. પ્રેરિત થાય છે એટલા માટે તો શબ્દ આવ્યો કે પ્રેરણની રીત. અને ઋણ વિદ્યુત ભાર એ આના પ્રત્યે અપાકર્ષણ દર્શાવે છે. માટે એ ઋણ વિદ્યુત ભાર છે આનાથી દૂર જાય. પ્રશ્ન એ આવે, સાહેબ તો પછી આનાથી ઉપર આમ બહાર નીકળીને કેમ આની ઉપર જ નથી વહી જતા? તો આ સુવાહકનો એક ગુણધર્મ છે કે સુવાહક પર રહેલા વિદ્યુત ભાર, સુવાહકની અંદર રહેલા વિદ્યુત ભાર એ અંદર હરવા ફરવા માટે મુક્ત છે, એની બારોબાર જવા માટે મુક્ત નથી. તો આ સુવાહક પરના વિદ્યુત ભાર ધન વિદ્યુત ભાર છે. ઋણ વિદ્યુત ભાર બહારના ઋણ વિદ્યુત ભારના કારણે આ બાજુ આવે છે અને આ ઋણ પ્રત્યે અપાકર્ષણ થાય છે, એટલે એનાથી દૂર જવાનો પ્રયત્ન કરે છે. તો હવે ચોપડીવાળાએ એવો પ્રશ્ન પૂછ્યો, તમારા સ્વાધ્યાયના પહેલા પ્રશ્નમાં, ઉદાહરણના પહેલા પ્રશ્નમાં પૂછ્યો છે કે કોઈ પદાર્થને ઋણ વિદ્યુત ભારિત કઈ રીતે કરવો, પ્રેરણની રીતમાં કીધું હતું. તો જો આ અવાહકના સ્ટેન્ડ છે મફતમાં નથી ગોઠવા. આ અવાહકના સ્ટેન્ડ છે મફતમાં મેં નથી ગોઠવા. હું કરી શકું તો કે આ સળિયા લઈ લો, બની ગયા. હા, હવે અવાહકના સ્ટેન્ડ છે, આને નિયડતા શોર્ટ લાગીએ. અવાહકના સ્ટેન્ડ છે ને હું દૂર લઈ જાઉં, તો અવાહકના સ્ટેન્ડને હું અવાહકનું સ્ટેન્ડ પકડીને મેં એને દૂર ખેંચી લીધો. હા, અવાહકનું સ્ટેન્ડ નાનું થઈ ગયું. એવડું જ છે, હું હવે નાનું થઈ ગયું, બરાબર જ છે. તો જો હવે ઋણ વિદ્યુત ભારિત આ ગોળો બની ગયો, આ ધન વિદ્યુત ભારિત બની ગયો. શું કાયમના માટે આમને આમ જ વિદ્યુત ભાર રહેશે? નહીં. પછી સમય જતાં આ ધન વિદ્યુત ભાર છે સમાન રીતે ફેલાઈ જશે, ને આ ઋણ વિદ્યુત ભાર છે પણ સમય જતાં ફેલાઈ જશે. બરાબર, કમ્પ્લીટ. તો આ ગોળો બની ગયો ધન વિદ્યુત ભારિત, આ ગોળો બની ગયો ધન વિદ્યુત ભારિત, અને આ સુવાહકનો ગોળો બની ગયો ઋણ વિદ્યુત ભારિત.
બસ પૂરી થઈ આ રીત. જો આની પરથી એક મસ્ત તમારો મગજ ખોલે એવો પ્રશ્ન પૂછું, એક મગજ ખોલે એવો પ્રશ્ન પૂછું. આ ઉદાહરણનો પેલો દાખલો છે, આની ઉપરથી તમે જોઈ શકશો. એની જ વાત છે. એમાં અર્થિંગ કર્યું છે. અર્થિંગ કરો એટલે બારોબારનો વિદ્યુત ભાર છે નીચે વહે છે. અર્થિંગ શું કરો અવાહક સ્ટેન્ડ તમને આપ્યા છે તો ખેંચી લ્યો ને આમ કરીને આમ. આની ઉપરથી એક મસ્ત પ્રશ્ન પૂછું તમને. શું કોઈ વિદ્યુત ભારિત પદાર્થ તટસ્થ પદાર્થને, તટસ્થ એટલે તો કે જ્યારે આપણે સુહાગના ગોળા નવા લીધા હતા ત્યારે એની ઉપર કોઈ વિદ્યુત ભાર નહોતો, તો સાહેબ એની ઉપર પ્લસ ને માઇનસ દર્શાવ્યા થઈ તો કે એનો કુલ વિદ્યુત ભાર છે અંદર 0 થતો હતો, એટલે એમ કહેવાય કે તટસ્થ. તો શું કોઈ વિદ્યુત ભારિત પદાર્થ તટસ્થ પદાર્થ પર આકર્ષણ બળ લગાડી શકે? આકર્ષણ બળ લગાડી શકે? તો જો આપણે બે કિસ્સા લઈએ. આ લીધો મેં તટસ્થ પદાર્થ પ્લસ માઇનસ પ્લસ. આ છે તટસ્થ પદાર્થ. બીજી વખતે મેં તટસ્થ પદાર્થ લીધો પ્લસ માઇનસ પ્લસ. એક વખત એની બાજુમાં હું ધન વિદ્યુત ભારિત સળિયો લઈ જાઉં અને બીજી વખત હું એની બાજુમાં ઋણ વિદ્યુત ભારિત સળિયો લઈ જાઉં. તો ઘટના કંઈક એવી બની કે આ ધનને જોઈ ને આ ગોળા પરના ઋણ વિદ્યુત ભારને ચડ ચડે છે. આ ઋણ વિદ્યુત ભાર ધન તરફ જવાનો પ્રયત્ન કરે છે. તો આ ધન વિદ્યુત ભાર છે ભાગીને વયા જશે છેટા. કેમ? તો કે સામે દાડા આવે છે, ધનવાળા દાડા આવે છે, તો ધન વિદ્યુત ભાર ભાગીને છેટો વહી ગયો અને ઋણ વિદ્યુત ભાર છે એ બાજુમાં આવી ગયો. તો જો આ બાજુનો કિસ્સો છે એ ધનવાળો આ બાજુનો કિસ્સો છે એ ઋણ કહી શકાય ને આ બાજુનો કિસ્સો છે એ આ બાજુનો ભાગ છે એ ધન કહી શકાય. તો ધન અને ઋણ વચ્ચે આકર્ષણ બળ લાગે, પાકી વાત છે ને પાકી વાત છે. હા, તો આ આકર્ષણ બળ લાગે છે. હવે તમે પ્રશ્ન એવો કરો કે તો આ ધનનો ને આ ધનનો અપાકર્ષણ બળ નહીં લાગતું હોય? તો 100%ની વાત છે, બંને પ્રકારના બળ લાગતા હશે, આકર્ષી અને અપાકર્ષી. આ બંને વચાળે આકર્ષી પ્રકારનું બળ અને આ બંને વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. પણ અહીં ઘટના એવી બને છે, પ્રાયોગિક રીતે એવું જોયું છે કે એફ આકર્ષી પ્રકારનું બળ એ ઘણું મોટું હોય છે એફ અપાકર્ષી પ્રકારનું. કેમ એવું મળ્યું? અહીંયા અંતર ડિપેન્ડ કરે છે. આ બળ છે અંતર ઉપર આધાર રાખે છે. આગળ ભણશું કુલમનો નિયમ, ત્યાંથી તમે અનુમાન લગાડી શકશો કે કેમ ભાઈ આવું જ કર્યું. કુલમનો નિયમ આવતા લેક્ચરમાં. પ્લસ અને માઇનસ પ્રત્યે આકર્ષણ અને આ પ્લસ પ્રત્યે અપાકર્ષણ, એટલે ઓવરઓલ જે બળ લાગે છે એફ નેટ લાગે છે એ એફ નેટ હશે આકર્ષી પ્રકારનું. તો તટસ્થ પદાર્થ પર પણ બળ લગાડી શકાય. આપણે અત્યાર સુધી એવું જ બોલતા આવ્યા છીએ કે ભાઈ ધન હોય તો બીજા ધન પ્રત્યે અપાકર્ષણ ધરાવે, કોઈ ઋણ હોય તો બીજા ઋણ પ્રત્યે અપાકર્ષણ ધરાવે, ને એક ધન હોય ને બીજો ઋણ હોય તો બે પ્રત્યે આકર્ષણ ધરાવે. તો એવું નથી. જો એક ધન હોય અને બીજો તટસ્થ હોય તો પણ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. બીજા કિસ્સામાં આવીએ તો આ ઋણ છે, ઋણને જોઈને આ ગોળામાંના, આ તટસ્થ ગોળામાંના ધન વિદ્યુત ભારને ચડ ચડે છે. ધન વિદ્યુત ભાર એની તરફ જવાનો પ્રયત્ન કરે છે અને ઋણ વિદ્યુત ભાર એનાથી દૂર તરફ જવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરની જ ઘટના બેઠી ઘટના શું બની? તો કે આ સળિયામાંનો ઋણ વિદ્યુત ભાર, આ સળિયામાંનો ઋણ વિદ્યુત ભાર એ ગોળામાંના ધન વિદ્યુત ભારને આકર્ષી પ્રકારનું બળ લગાડે છે અને ગોળામાંનો ઋણ વિદ્યુત ભાર અને સળિયામાંના ઋણ વિદ્યુત ભાર વચ્ચે અપાકર્ષી પ્રકારનું બળ લાગે છે. અને આ અપાકર્ષી બળ કરતાં આકર્ષી બળ છે ઘણું મોટું જોવા મળે છે. માટે એફ નેટ એ આકર્ષી પ્રકારનું મળે છે. હા, તો આ આપણો પ્રશ્ન શું હતો કે શું કોઈ વિદ્યુત ભારિત પદાર્થ, આ ધન વિદ્યુત ભારિત ના ઋણ વિદ્યુત ભારિત, શું કોઈ પદાર્થ તટસ્થ પદાર્થને આકર્ષી શકે? હા. તો આનો જવાબ આવે છે હા, YES. હા ભાઈ, આકર્ષી શકે. હવે આવો જ પ્રશ્ન પણ હું તમને આકર્ષીની જગ્યાએ કહું અપાકર્ષી. શું કોઈ વિદ્યુત ભારિત પદાર્થ તટસ્થ પદાર્થ પર અપાકર્ષી બળ લગાડી શકે?
અપાકર્ષી બળ લગાડી શકે? તો જો એ જ ઘટના છે ને, કેવું બળ લાગે છે? હંમેશા બંને કિસ્સામાં આકર્ષી પ્રકારનું બળ લાગે છે, અપાકર્ષી પ્રકારનું બળ લાગતું નથી. એટલે અહીંયા ના પાડવાની કે ના ભાઈ, અપાકર્ષી પ્રકારનું બળ લગાડી શકાય નહીં. અપાકર્ષી પ્રકારનું બળ લગાડી શકાય નહીં. તો જો જ્યારે તમારે કોઈ પદાર્થને ઓળખવો હોય કે તટસ્થ છે કે નહીં, કોઈ પદાર્થને તમારે ઓળખવો હોય કે તટસ્થ છે કે નહીં, તો જોવાનું કે અપાકર્ષણ બળ લગાડે છે કે નહીં. જો આકર્ષી હશે તો ત્રણેય શક્યતા છે, ધન હોય, ઋણ હોય ને તટસ્થ હોય. પણ જો અપાકર્ષી હોય તો એ 100%ની વાત છે કે ધન વિદ્યુતભારી થશે અથવા તો ઋણ વિદ્યુતભારી થશે, તટસ્થ ક્યારેય નહીં હોય. એટલે પાકી વાત કે તટસ્થ પદાર્થ છે એ ક્યારેય અપાકર્ષી બળ લગાડી શકતા નથી. તો જો આની પરથી હું એક પ્રશ્ન પૂછું તમને. એક વાત પાકી થઈ ગઈ કે કોઈ પદાર્થને વિદ્યુતભારિત પદાર્થને આમ લખવું, અપાકર્ષણ એ વિદ્યુત ભારિત પદાર્થને ઓળખવાની ખરી રીત છે. ખરી રીત છે. કઈ રીતે? જો હું પ્રશ્ન પૂછું, તમારી પાસે 5 ગોળા છે, એકો, દોડી, તીડી, ચોકો, પંજો. એમાંથી એકો દોડી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, આ દોડી તીડી પ્રત્યે આકર્ષણ ધરાવે છે, વળી એકો અને તીડી એકબીજા પ્રત્યે આકર્ષણ બળ ધરાવે છે. વળી દોડી છે એ પંજા સાથે, દોડી છે એ પંજા સાથે અને તીડી છે એ કોણ રહ્યો? ચોકા સાથે આકર્ષણ બળ ધરાવે છે. આકર્ષણ બળ ધરાવે છે. આ દરેક ગોળા વચ્ચે આકર્ષી પ્રકારનું બળ લાગે છે. આકર્ષી પ્રકારનું બળ લાગે છે. એક મિનિટ જોઈ લઉં, રકમમાં ફેરફાર નથી ને કે? ટીડી પંજો, દોડી શકો. તીડી પંજો છે ભાઈ. હા, આ તીડી પંજા સાથે અને દોડી છે ચોકા સાથે. હા, આકર્ષી પ્રકારનું બળ લગાડે છે. હવે દોડી અને પંજો તથા તીડી અને ચોકો અપાકર્ષી બળ ધરાવે છે. અપાકર્ષી બળ ધરાવે છે. તો પ્રશ્ન એ છે કે તટસ્થ પદાર્થને ઓળખો. તટસ્થ પદાર્થને ઓળખો. કયો? કોણ હશે ભાઈ તટસ્થ પદાર્થ? તટસ્થ પદાર્થ કોણ હશે? તટસ્થ પદાર્થ કોણ હશે? કયો ગોળો તટસ્થ પદાર્થ હશે? તો હું તમને શોર્ટકટે કહી શકું છું કે અપાકર્ષણ, ઉપરની વાત લખીને મેં કે અપાકર્ષણ એ વિદ્યુતભાર, કોઈ પદાર્થ વિદ્યુતભારિત છે કે નહીં એને ઓળખવા માટેની સાચી રીત છે. તો અપાકર્ષણવાળી રીતમાં કયો ગોળો નથી આવતો? કયો ગોળો એવો છે કે જે અપાકર્ષણ બળ નથી લગાડતો? દેખાય જ છે. દોડી આવી ગઈ, તીડી આવી ગઈ, ચોકો આવી ગયો, પંજો આવી ગયો, એકો નથી આવ્યો. તો તટસ્થ પદાર્થ કયો હોવો જોઈએ? પહેલો ગોળો. બીજી રીતે મારે તમને કહેવું હોય તો તમે એવું માનીને હાલો કે આની ઉપર ધન વિદ્યુતભાર છે, તો નક્કી વાત છે કે આકર્ષણ ધરાવતું હોય તો આ ઋણ વિદ્યુતભાર હોવો જોઈએ. જો આ ઋણ હોય તો આ ઋણ ને આ પાછો હોવો જોઈએ ધન. વળી ઘટના એમ બની કે આ તીડી છે એની પર પ્લસ છે ને આ એકો છે એની પર એ પ્લસ છે. તો જો અહીંયા કંઈક અજુગતું તમને લાગે છે? અજુગતું તમને લાગે છે? તીડી પર ધન વિદ્યુતભાર, એકા પર ધન વિદ્યુતભાર, પણ બંને વચ્ચે આકર્ષી પ્રકારનું બળ. આવું તો ન જોવું જોઈએ ને, આવું તો ન જોવું જોઈએ. એટલે એ વાત પાકી થઈ ગઈ કે કંઈક મિસમેચ થાય છે, કંઈક મિસમેચ થાય છે. માટે અપાકર્ષણ ઉપરથી જ તમે અનુમાન લગાડી શકો કે કોણ તટસ્થ પદાર્થ છે. હા, બરાબર થઈ ગયો પ્રશ્ન પૂરો. પ્રેરણાની રીતમાં મારે એક હજી વાત લખવી હોય તો હું એમ લખી શકું કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં, માથે લખજો આ વાત જ્યારે શરૂઆતમાં જ, બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પદાર્થ પર વિદ્યુત ભારની
પુનઃ ગોઠવણીના લીધે પદાર્થને ધન વિદ્યુત ભારિત કે ઋણ વિદ્યુત ભારિત બનાવી શકાય. શરૂઆતની આ વાત છે કે જ્યારે કોઈ પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં મૂકવામાં આવે. પહેલી વાત તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે શું, એવું સમજો કે કંઈક વિદ્યુતીય અસર છે. આપણે કેમ ધન વિદ્યુત ભારિત સળીઓ લઈને આવ્યા હતા, ઋણ વિદ્યુત ભારિત સળીઓ લઈને આવ્યા હતા, તો એ એક વિદ્યુતીય અસર છે. ભણશું આપણે, આવે જ છે વિદ્યુત ક્ષેત્ર, આના પછીનો જ ભાગ છે. તો જ્યારે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કોઈ પદાર્થને મૂકવામાં આવે તો એના પરના વિદ્યુત ભાર પુનઃ ગોઠવાતા હતા. ઘણી વખત એવું જોયું હતું કે ધન વિદ્યુત ભાર છે આ બાજુ હોઈ જતો હતો ને ઋણ વિદ્યુત ભાર આ બાજુ હોઈ જતો. ઘણી વખત ઋણ આ બાજુ જતા હતા ને ધન વિદ્યુત ભાર આ બાજુ જતા હતા. તો માટે કીધું છે કે વિદ્યુત ભારની પુનઃ ગોઠવણી થાય છે. એના પરથી આપણે ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર મેળવી શકીએ છીએ. કમ્પ્લીટ વાત. બસ આ પ્રેરણની રીત પૂરી થઈ. છેલ્લી રીત એટલે સંપર્કની રીત. તો સંપર્કની રીત હે કીડી બિચારી કીડીના લગ્ન યા લેવાય, પંખી પારે વડાને નોતર્યા, હે સૌને આપ્યા સન્માન, હાલો રે કીડી બાઈની જાનમાં, હે હાલો રે કીડી બાઈની જાનમાં. છેલ્લી રીત એટલે કે સંપર્કની રીત. સંપર્કની રીત જ્યારે કોઈ ગોળો છે, આ ગોળો એ, એના પરનો વિદ્યુત ભાર છે QA, એના જેવો જ એક બીજો ગોળો, એના જેવો જ, બંનેની ત્રિજ્યા છે એ સમાન હોય એવો. તો હું કેસ 1 કરીને લખવા, કેસ 1. કેસ 1માં બંનેની ત્રિજ્યા છે સમાન છે. આ બીજો ગોળો, એના પરનો વિદ્યુત ભાર QB. આ બંનેની ત્રિજ્યા કેવી છે? સમાન છે. એટલે હું લખું કે બંનેની ત્રિજ્યા સમાન હોય તેવા ગોળા, તેવા ધાતુના ગોળા, તેવા ધાતુના ગોળા છે. પહેલા કિસ્સામાં છે કે બંનેની ત્રિજ્યા સમાન હોય તેવા ધાતુના ગોળા. તો પહેલા ગોળા ઉપર QA વિદ્યુત ભાર, બીજા ગોળા પર QB વિદ્યુત ભાર. હવે આ ગોળાઓને એકબીજા સાથે સંપર્કમાં લાવી અને છૂટા પાડતા, સંપર્કમાં લાવી છૂટા પાડતા. એટલે કે આ પહેલો ગોળો હતો, બીજો ગોળો હતો, મેં બેને સેજ એવા ભેગા કર્યા. આની ઉપર કંઈક વિદ્યુત ભાર છે, QA વિદ્યુત ભાર છે. કયો છે? QA વિદ્યુત ભાર. આ બીજા ગોળા ઉપર QB વિદ્યુત ભાર છે. આ બંને ગોળાને મેં સંપર્કમાં લાવીને છૂટા પાડ્યા. સંપર્કમાં લાવી ને છૂટા પાડતા. આ બે ગોળાને મેં ભેગા કર્યા, થોડીક વાર માટે રાખ્યા, પછી છૂટા પાડી દીધા. છૂટા પાડી દીધા તો આની ઉપર કંઈક વિદ્યુત ભાર બદલાઈ જશે. એટલે કે આ એ ગોળા પર કંઈક વિદ્યુત ભાર બદલાઈ જાય છે અને બી ગોળા પરનો પણ વિદ્યુત ભાર કંઈક બદલાઈ જાય છે. યાદ રાખવા જેવી વાત હજી કહી દઉં એક વખત, બંનેની ત્રિજ્યા છે એ સમાન છે. બંનેની ત્રિજ્યા સમાન છે. આની ત્રિજ્યા હું કહી દઉં R, તો આની ત્રિજ્યા પણ છે R. ને આ દૂર દૂર મૂકેલા ગોળા છે. પહેલા કિસ્સામાં એવું લેવાનું કે આ બંને ગોળા છે કેવા છે? દૂર દૂર મૂકેલા. કેમ ભાઈ દૂર દૂર તમે કેમ મૂકો છો? વાત મારે લખવી હોય તેમ લખાય કે દૂર દૂર મૂકેલા ગોળા છે. આ બે છે દૂર દૂર મૂકેલા છે, પછી સંપર્કમાં લાવીને પાછા દૂર દૂર મૂકી દેવાના. કેમ દૂર દૂર મૂકો છો? તો ચોપડીવાળો એવો શબ્દ વાપરો એટલે હું તમને કહું છું દૂર દૂર શા માટે મૂક્યા છે. તો આના પહેલાં આપણે રીત ભણ્યા પ્રેરણની રીત. જો કદાચ એવું બને કે આના પર ધન વિદ્યુત ભાર હોય, આના પર ઋણ વિદ્યુત ભાર હોય, અથવા તો આ તટસ્થ હોય, તો પણ ઘટના કેવી બને? તો કે બે એકબીજા પ્રત્યે પ્રેરણની રીતથી એટલે કંઈક વિદ્યુતીય અસર ઉત્પન્ન કરશે. એના લીધે આના વિદ્યુત ભારમાં કંઈક ફેરફાર થાય, આના વિદ્યુત ભારમાં કંઈક ફેરફાર થાય. આના ધન વિદ્યુત ભાર દોડીને આ બાજુ આવે, આના ઋણ છે આ બાજુ દોડીને આવે. તો એવી ઘટના ન બને એટલા હાટું થઈને બે ગોળાને દૂર દૂર મૂકવામાં આવે છે. એટલે ચોપડીમાં એવો શબ્દ લખેલો છે કે દૂર દૂર મૂકેલા બે ધાતુના ગોળાઓને, દૂર દૂર મૂકેલા બે ધાતુના સમાન ત્રિજ્યાઓના ગોળાઓને એકબીજાના સંપર્કમાં લાવી અને છૂટા પાડતા બંને પર મળતો વિદ્યુત ભાર, બંને પર મળતો વિદ્યુત ભાર એ સમાન મળશે. સમાન એટલે કેટલો મળશે? તો કે QA બરાબર QB ડેશ બરાબર QA પ્લસ QB/2. એટલે કે શરૂઆતમાં જે વિદ્યુત ભાર હોય
એ બેના સરવાળા ભાંગ્યા 2, એ બેના સરવાળા ભાંગ્યા 2. જો આના ઉદા આપું હું તમને, ઉદા એટલે કે આ પહેલો ગોળો છે એ, આના પર વિદ્યુતભાર છે 10 માઇક્રોકુલમ. આની ત્રિજ્યા હારે કંઈ લેવા દેવા નથી, બંનેની ત્રિજ્યા આપણે સમાન જ લેવાની છે. આ બંને સુવાહક એક જ ધાતુના બનેલા હશે એવું પણ કલ્પવાનું છે. રકમમાં તમને ન કીધું હોય તો પણ કલ્પી લેવાનું કે એક જ ધાતુના બનેલા છે. આ બીજા ગોળા પર વિદ્યુતભાર છે 0, 0, 0, 0. અને ઘસીને છૂટા પાડતા, ઘસીને છૂટા પાડતા. ઘસીને ક્યાં, સંપર્કમાં લાવવાના છે. સંપર્કમાં તમે તો ઘણી નાખો એમ છે. સંપર્કમાં લાવી છૂટા પડતા, સંપર્કમાં લાવી છૂટા પડતા. હા, તો એ ગોળા પર કંઈક વિદ્યુતભાર મળે છે, બી ગોળા ઉપર વિદ્યુતભાર કંઈક મળે છે. અને એ વિદ્યુતભાર કેટલો હશે તો કે QA બરાબર શરૂઆતનો વિદ્યુતભાર પહેલા ગોળા પર 10 માઇક્રોકુલમ, બીજા ગોળા પર ઠંઠન ગોપાલ ભાંગ્યા 2, એટલે જવાબ આવશે 5 માઇક્રોકુલમ. તો બંને ગોળા પર સમાન વિદ્યુતભાર 5 માઇક્રોકુલમ મળે છે. જો આની ઉપરથી હું એક આના પરથી ડાયરેક્ટ પ્રશ્ન નથી પૂછાતો, પણ જે કુલમનો નિયમ આપણે ભણશું એ કુલમના નિયમમાં આના પરથી જ પ્રશ્ન પૂછાય છે. આનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછાય છે. આ ટોપિક જ આજનો એવો છે કે એના પરથી ક્યાંય ડાયરેક્ટ પ્રશ્ન પૂછાતા નથી, પણ એના પરથી પ્રશ્ન પૂછાય છે. એનો ઉપયોગ ક્યાંક ને ક્યાંક થતો જ હોય છે. જો આના પરથી બીજો એક પ્રશ્ન પૂછો. હા, તો પ્રશ્નમાં કંઈક કીધું છે કે એ ગોળા પર Q વિદ્યુતભાર છે અને બી ગોળા પર પણ Q વિદ્યુતભાર છે. પ્રારંભમાં એ ગોળાને કોઈ C વિદ્યુતભાર વિહીન હોય તેવા ગોળા સાથે સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે. એવા ગોળા સાથે કોઈ અવિદ્યુતભાર અથવા વિદ્યુતભાર વિહીન એટલે કે એની ઉપર કોઈ વિદ્યુતભાર નથી તો એના સાથે સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે તો કેટલો વિદ્યુતભાર બંને પર હશે. અને પછી એ જ C ગોળાને તમે બી સાથે સંપર્કમાં લાવીને છૂટો પાડવામાં આવે તો QA અને QB પર અંતે મળતા વિદ્યુતભાર તમારે કહેવાના છે. અંતે મળતા. તો જો હું દાખલો ગણું. ઘટના શું બેની તો કે જ્યારે શરૂઆતમાં Q વિદ્યુતભારિત એ ગોળો છે તેની એટલી જ ત્રિજ્યા ધરાવતા એ જ ધાતુના બનેલા C ગોળા સાથે કે એ ગોળા ઉપર કોઈ વિદ્યુતભાર નથી એની સાથે સંપર્કમાં લાવી અને છૂટો પાડવામાં આવે. સંપર્કમાં લાવી છૂટો પાડવામાં આવે. સંપર્કમાં લાવી છૂટો પાડતા. ઘટના બેની કે QA બરાબર QC બંને પર વિદ્યુતભાર છે સમાન થાય છે. અને સમાન કેટલા થાય છે તો કે બેનો સરવાળો ભાંગ્યા 2, Q + 0 ભાંગ્યા 2 એટલે કે Q/2 વિદ્યુતભાર મળે છે. વિદ્યુતભાર મળે છે Q/2. હા, તો હવે જ્યારે તમે C ગોળાને લઈને જાશો આની પાસે તો હવે એની પાસે કયો વિદ્યુતભાર હશે? 0 નહીં હોય. પાકી વાત છે, 0 નહીં હોય. કેટલો હશે? Q/2. આપણે ગણો Q/2 ગણો. તો આ C ગોળાને તમે B પાસે લઈને ગયા. હવે તમે સંપર્કમાં લાવીને છૂટા પાડો. સંપર્કમાં લાવી છૂટા પાડો તો બંને પર વિદ્યુતભાર એટલે કે QB બરાબર QC બે પર સમાન વિદ્યુતભાર બનશે. ને કેટલા વિદ્યુતભાર બનશે તો આની પર નો વિદ્યુતભાર તો કે બેનો સરવાળો ભાંગ્યા 2 એટલે કે Q + Q/2 ભાંગ્યા 2. સાદુરૂપ આપો તો કંઈક આવું બનશે. દૂડી છે આમ જાય એટલે 2Q પ્લસ કરીને Q એના છેદમાં દૂડી છે છેદમાં છે તો દૂડી ગુણાકારમાં દૂડી એટલે ચોખ્ખો 2Q ને 3Q દૂડી મેં નાખો તો તીડીના છેદમાં ચોખ્ખો 3Q4. તો QA મળે છે Q/2 અને QB મળે છે 3Q/4. કુલમનો નિયમ ભણશું ત્યારે આવી ઘટનાનો ઘણી વખત ઉપયોગ થશે. એ ભણશું ત્યારે વધારાની વાતો કરશું. આનો એક બીજો કેસ સંપર્કની રીતમાં બીજો કેસ કે જો કદાચ તમને ત્રિજ્યા કંઈક જુદી આપી દીધી તો ત્રિજ્યા કંઈક
જુદી જુદી આપી દીધી તો તમે રેફરન્સ બુક દર્પણ જોશો અથવા તો યોગી જોશો કે મોડર્ન જોશો તમને ઘણી જગ્યાએ દેખાશે કે આ ચેપ્ટરમાં 2 એવા પ્રશ્નો પણ છે કે ત્રિજ્યા બદલાવી નાખી હોય. આની ત્રિજ્યા RA હોય તો આની ત્રિજ્યા મળે છે, આની ત્રિજ્યા ધારવામાં આવે છે RB. તો એ વચ્ચે વનરા આ A ગોળો, B ગોળો. આના પર શરૂઆતમાં વિદ્યુતભાર છે QA, આના પર પ્રારંભમાં વિદ્યુતભાર છે QB. પ્રારંભ શરૂઆત બે એક જ થાય. હો, આ બંનેને સંપર્કમાં લાવીને છૂટા પાડવામાં આવે. સંપર્કમાં લાવી છૂટા પાડવામાં આવે. છૂટા પાડતા વળી પાછી જ વાત, દૂર દૂર મૂકેલા છે. હો, દૂર દૂર મૂકેલા છે તો બંને પર હવે વિદ્યુતભાર સરખા નહીં મળે, કંઈક જુદા જુદા મળશે. ને જે પેલા ગોળા પર વિદ્યુતભાર મળશે એ કંઈક આમ હશે કે ક્યુ ટોટલ એટલે બંનેના વિદ્યુતભારનો સરવાળો QA + QB ગુણાકારમાં જે એની ત્રિજ્યા હોય પોતાની છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો. QB બરાબર Q ટોટલ, QA ડેઝ લખાય, QB ડેઝ લખાય, RB પોતાની ત્રિજ્યા છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો. કેમ ડાયરેક્ટ સૂત્ર લખાઈ નાખ્યા? ચેપ્ટર નંબર 2 ટોપિક સુવાહક એની 6ઠ્ઠી કે 7મી પ્રોપર્ટીમાં કદાચ એનાથી વધી જાય, 6ઠ્ઠી 7મી અને 10મી પ્રોપર્ટી થઈ જાય તો બોર્ડ કદાચ બદલી શકે પણ હું નહીં બદલી. એટલે ત્યાં હું તમને આ સૂત્ર સાબિત કરીને બતાવીશ. અત્યારે ખાલી યાદ રાખો કે પેલા ગોળા પર કેટલો વિદ્યુતભાર મળે તો કે Q ટોટલ શું છે તો કે જ્યાં Q ટોટલ બરાબર QA + QB. તો બંનેના વિદ્યુતભારનો સરવાળો ગુણાકારમાં પોતાની ત્રિજ્યા છેદમાં બેયની ત્રિજ્યાનો સરવાળો. આ બાજુ તો કે એ જ વાત, Q ટોટલ છેદમાં અંશમાં પોતાની ત્રિજ્યા છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો. કમ્પ્લીટ. છાપી મારો. પીતો હેઠે ધારે. હા, તો પ્રશ્નમાં કંઈક વાત કરી છે કે 1 સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા બે ધાતુના કવચ પર અનુક્રમે 10⁻² કુલમ અને 5 × 10⁻² કુલમ વિદ્યુતભાર છે. જો બંને કવચને, કવચ એટલે પોલો ગોળો, ફૂટબોલનો ગોળો આવે ને એને કવચ કહેવાય. કવચ એવો ધાતુનો બનેલો હોય તો એને કવચ કહેવાય. કવચ તો કવચને વાહકતાથી જોડવામાં આવે. વાહકતાથી એટલે એ જ રીત થયો, સંપર્કની રીત જ થઈ. મેં શું કર્યું, આ એક છેડો લીધો, આ બાજુથી એક છેડો લીધો, બે છેડાને ભેગા કરી નાખ્યા ને એ ઓલા બે છેડાના છેડા હતા એ ક્યાં મૂક્યા? એ બે છેડા મેં જોડી દીધા એ ગોળા ને બી ગોળા સાથે. તો વાહકતાથી જોડવામાં આવે એટલે એ સંપર્કની રીત જ થઈ. તો નાના કવચ પર કેટલો વિદ્યુતભાર આવે? જે નાનો કવચ એટલે કયો કવચ? આ 1 સેન્ટીમીટરનો કવચ, 1 સેન્ટીમીટર વાળો કવચ. તો એના પર કેટલો વિદ્યુતભાર હશે? ગણીએ હો. જો આ પેલો ગોળો 1 સેન્ટીમીટર, આ બીજો ગોળો 2 સેન્ટીમીટર, એટલે કે અહીં આમ લખું, આ પહેલો ગોળો A, આ બીજો ગોળો મોટો કરવો પડે ને ભાઈ મારે એનાથી. કેમ તો કે હવે ત્રિજ્યા સમાન નથી. તો આ B, તો RA મળે છે 1 સેન્ટીમીટર અને RB આપણને આપેલી છે 2 સેન્ટીમીટર. પહેલા ગોળા પર વિદ્યુત ભાર છે QA બરાબર 10⁻² કુલમ અને બીજા ગોળા પર વિદ્યુત ભાર છે QB બરાબર
2 ગુણ્યા 10⁻2 કુલમ. તો પૂછ્યું કે બંનેને વાહક તારથી જોડવામાં આવે, વાહક તારથી જોડી દીધા, પછી છૂટા પાડવામાં આવે, પછી પાછા મેં છૂટા પાડી દીધા. તો પેલા ગોળા પર, પેલો એટલે કે નાના ગોળા પર, નાના કવચ પર કેટલો વિદ્યુતભાર હશે? નાના કવચ પર તો આની ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો હું ગણી નાખું. એ સૂત્ર આપ્યું છે QA ડેશ બરાબર Q ટોટલ R ડોડા. હા, તો એની ઉપરથી QA ડેશ બરાબર બેયના વિદ્યુતભારનો સરવાળો, બંને વિદ્યુતભારનો સરવાળો કરે તો આ એક વખત ને આ બે વખત, આ એક વખત, આ બે વખત, એટલે ટોટલ થઈ જાય 3 ગુણાકારમાં 10⁻2 ઘાત. સરવાળો કરીએ તો સરવાળો તો કર્યો. અંશમાં પોતાની ત્રિજ્યા છે 1 સેન્ટીમીટર, છેદમાં બંનેની ત્રિજ્યાનો સરવાળો એટલે 1 સેન્ટીમીટર પ્લસ 2 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. તો આ 3 સેન્ટીમીટર. સેન્ટીમીટર હામે ગયા. એકોન તીડી થોડો ઉડે. તીડી તો આની યારે તો ઉડે ને ભાઈ. હા, આ તીડી ના તીડી ગયા. 10⁻2 ને 1 એટલે 1 ગુણાકારમાં 10⁻2 કુલંબ. તો QA ડેશ બરાબર મળે છે 1 ગુણ્યા 10⁻2. ભીખુભાઈ ઇઝ ઓલવેઝ વિન. આ પ્રશ્ન પૂછાણો હતો જ્યારે મારો ભાઈ 1 વર્ષનો હતો, એટલે કે લોકો નીટને AIPMT તરીકે ઓળખતા હતા ત્યારે 1995માં આ પ્રશ્ન પૂછાણો હતો. બસ ખતમ. 3 રીત અહીંયા પૂરી થાય છે. તો બસ આજની રમત અહીં સુધી છે. મળીએ હવે નવા લેક્ચરમાં કંઈક નવી વાતો સાથે. ત્યાં સુધી ફિઝિક્સ મિત્ર RB વનરા સાથે જોડાયેલા રહો. હસતા રહ્યો, હસાવતા રહ્યો, રડતા રહ્યો, રડાવતા રહ્યો. મનમાં આવે એ કરો, મન ફાવે એ કરો. પોતાની લહેરમાં જીવો, પોતાની મોજમાં જીવો. પણ ધ્યાન બસ આટલું રાખો કે જે પણ કરો તેનાથી તમને કે તમારા પરિવારને આગળ જઈને કંઈ દુઃખ ન થાય. તો ત્યાં સુધી ડાયરાને રામ રામ.